આપણા હેન્ડલૂમને યોગ્ય રીતે એસેમ્બલ કરવામાં આવ્યો છે અને સારી કાર્યક્ષમ સ્થિતિમાં છે તે સુનિશ્ચિત કરો. તેમાં સમાવેશ થાય છે કે વોર્પ બીમ, હેડલ્સ, રીડ અને શટલ જેવી તમામ ભાગો તેમની જગ્યાએ છે તે સુનિશ્ચિત કરવું. વોર્પમાં લંબાઈ અનુસાર ધાગા હોય છે જે તમારી ચટાઈનો આધાર બને છે. કરઘાને વોર્પ આપવા માટે, તમારે વોર્પના ધાગાઓને હેડલ્સ મારફતે અને વોર્પ બીમની આસપાસ પીરાવવું પડશે. જે કદની ચટાઈ તમારે જરૂર છે તે માટે પૂરતું સૂત માપીને કાપી નાખવું સુનિશ્ચિત કરો. બાણના ધાગાને પથ્થરની એક તરફથી બીજી તરફ લઈ જવા માટે શટલનો ઉપયોગ કરો. પસાર થવાના પછી, બાણના ધાગાને પાછળની પંક્તિ સામે મજબૂત રીતે થપકવા માટે એક બીટરનો ઉપયોગ કરો. જો તમે અલગ અલગ રંગો અથવા પેટર્ન્સ સમાવેશ કરી રહ્યા છો, તો બાણના ધાગા અનુરૂપ રીતે બદલવા અને તમારી ડિઝાઇન યોજનાનો અનુસરો. એકવાર જ્યારે તમે ઇચ્છિત લંબાઈ સુધી પહોંચી જાઓ, તો ચટાઈને કરઘાથી કાળજીપૂર્વક કાઢી નાખો.